સ્વાગત છે ફરીકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર. આજના વિડીયોની અંદર વાત કરીએ ખેડૂતો માટે એક સરસ મજાની યોજના. ખેડૂતોને ખેતીની જમીન ખરીદવા માટે સરકાર છે સબસિડી આપે છે, જેના ફોર્મ છે ઓનલાઈન ભરવાના રહેશે મિત્રો. વાત કરીએ, જો તમે અનુસૂચિત જાતિના ખેડૂતો અને તમારે ખેતીની જમીન ખરીદવી હોય તો એમાં નાણાકીય સહાય છે સરકાર આપે છે. વાત કરીએ મિત્રો, અનુસૂચિત જાતિના ઘણા લોકો છે જે ખેત મજૂરી ઉપર નિર્ભર છે. આ જાતિના લોકોને જમીન ખરીદી કરી અને જાતે ખેતી કરીને આવકમાં વધારો કરી શકે તે આશ્રયથી ખેતીની જમીન ખરીદવા માટે નાણાકીય સહાય છે આપવામાં આવતી હોય છે મિત્રો. જેમાં અનુસૂચિત જાતિના જે અરજદાર છે 1 એકર દીઠ રૂપિયા 1 લાખની સહાય અને વધુમાં વધુ 2 એકર સુધીની સહાય છે મળવાપાત્ર થશે. રૂપિયા 2 લાખ સુધીની નાણાકીય સહાય છે તમને મળવાપાત્ર થશે મિત્રો. વાર્ષિક આવક મર્યાદા છે એની 6 લાખથી ઓછી હોવી જરૂરી છે. સરકારી સહાય બાદ કરતા જે લાભાર્થી છે જમીન ખરીદવા સક્ષમ હોય એ જ લાભાર્થીને મળવાપાત્ર થશે. હવે સપોઝ કે તમને 1 લાખની સહાય છે 1 એકર દીઠ મળે છે, એના સિવાયના રૂપિયા છે તમારે ભરવાના હોય છે મિત્રો. એ તમારે ભરવા સક્ષમ હોય તો જ આ સહાય છે તમને મળવાપાત્ર થશે. કુટુંબના એક જ વ્યક્તિના લાભ મળશે. સરકારી સહાય મળેલ જમીન છે 15 વર્ષ સુધી છે મિત્રો બિન વેચાણ પાત્ર રહેશે. તમે આ જમીન લીધી બરાબર, એ 15 વર્ષ સુધી તમે વેચી ન શકો એ જમીન બરાબર. ત્યારબાદ મિત્રો, લાભાર્થી મેળવવા માટે લાભાર્થી છે ખેત મજૂર હોવો જરૂરી છે, એટલે કે ખેત મજૂર હશે એને જ મળશે મિત્રો. એમાં અરજદારનું આધાર કાર્ડ ડોક્યુમેન્ટની અંદર વાત કરીએ બરાબર, સક્ષમ અધિકારી દ્વારા આપવામાં આવેલું જાતિનું પ્રમાણપત્ર રહેશે. ખેત મજૂર હોય અંગેનો તલાટી કમ મંત્રીનો દાખલો, આવકનો દાખલો બરાબર, બાંધ ખાતાની ખરી નકલ. પછી જમીન વેચવા અંગેના મહેસૂલીય રેવન્યુ હોય એ ખાતાની પરવાનગીની એક નકલ જોશે. જમીનના 7, 12 અને 8 આના ઉતારા હોય. પછી જમીન હોય એના 7, 12 અને 8 આના દાખલા બરાબર, જેની જમીન હોય જેની ખરીદવાની હોય, બેંક પાસબુકની નકલ, એટલા ડોક્યુમેન્ટ છે તમારે જોશે ને તમારા ફોર્મ છે ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર ફોર્મ ઓનલાઈન ભરવાનું રહેશે મિત્રો. ઈ સમાજ કલ્યાણની પોર્ટલ છે મિત્રો, ઈ સમાજ કલ્યાણની પોર્ટલ પર છે ફોર્મ ભરાશે મિત્રો. વધારે માહિતી માટે આપણી જે ચેનલ બનાવેલી છે, વોટ્સઅપનું ગ્રુપ બનાવેલું છે, તેની અંદર જોડાવાનું ભૂલતા નહીં મિત્રો. અત્યારે ફોર્મ છે ઈ સમાજ કલ્યાણની પોર્ટલ ઉપર ઓનલાઈન ફોર્મ